એલાનના મુદ્દે હવે મૃતકોના પરિવારજનોમાં પણ ફાટા પડ્યા। અગ્નિકાંડની ઘટના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ પરિવારજનો કહે છે। બંધ પાડી રહ્યા છે તેઓ અમારા સમર્થનમાં છે। જે લોકો બંધમાં ન જોડાય તેમને દબાણ ન કરાય। તપાસથી અમને સંતોષ છે। કામગીરી ધીમી ચોક્કસ ચાલે છે। ઝડપી તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે। એસઆઈટીએ પોતાનો રિપોર્ટ છે તે આપી દીધો છે ને સરકાર દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આવા સમયે આવતીકાલે એટલે કે 25 તારીખે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ને તે વચ્ચે પીડિત પરિવારો છે તે સામે આવે છે। આપણે તેની સાથે વાત કરીશું ને તેઓ આ તપાસથી કેટલા સંતુષ્ટ છે તે પૂછીશું। શું કહેશો આપ, જે સરકાર દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસથી કેટલા સંતુષ્ટ છો આપ? સંતોષમાં તો અત્યારે જે તપાસ ચાલે છે થોડીક ધીમી છે, બરોબર છે, પણ સંતોષકારક કહી ન શકાય। અને આ તપાસ આગળ યોગ્ય રહે અને જે જવાબદાર વ્યક્તિ હોય એમને સજા મળે, જેથી કરીને શું થાય કે આ ઘટના વારંવાર આગળ ન બને। આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે, કઈ રીતે જુઓ છો? રાજકોટ બંધનું એલાન જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે એ હેતુથી આપવામાં આવ્યું છે। બંધ રાખવામાં તો પોતપોતાની સ્વૈચ્છિક રીતે જે કોઈ વ્યક્તિ બંધ પાડવા માગતા હોય પાડી શકે છે બંધ, અને ન પાડવા માગતા હોય, પણ એમાં અમારો કોઈ એવો હેતુ નથી કે તમે બંધ જ રાખો। આપ શું કહેશો? બસ જે આ કીધું અમે એ જ રીતના છીએ કે ન્યાય અમને મળવો જોઈએ। અમારા 5 છોકરા જે ગયા છે એટલે અમને ન્યાય મળવો જોઈએ। થોડોક ધીરું ચાલે છે એ બરોબર છે, પણ આ હાલે છે। અમને પત્રકારથી ને રિપોર્ટરથી સારો સપોર્ટ મળ્યો છે। સરકારની જે અત્યાર સુધીની તપાસ છે આ તપાસથી તમે સંતુષ્ટ છો? છીએ, સંતોષ છીએ। તમે શું કહેશો કાકા? આ તપાસ ચાલે છે એનાથી સંતોષ એટલો બધો તો નથી જ અમને, કારણ કે જે થયું છે એમાં બધા જે લોકો સંડોવાયેલા છે એને પૂરેપૂરી સજા મળવી જોઈએ, જેથી કરીને આવું અહીંયા તો નહીં પણ કોઈ જગ્યાએ ન થાય એ ખાસ એના માટે જ અમે તો કરીએ છીએ કે આ વસ્તુ તો ક્યાંય બનવી જ ના જોઈએ। આવતીકાલે કોંગ્રેસે બંધનું એલાન આવ્યું છે। કેટલાક પીડિત પરિવારો છે તે અત્યારે દુકાને પત્રિકા વેચી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન થાય તે માટે સમર્થનમાં આવવું જોઈએ, વેપારીઓ બંધ પાડવો જોઈએ। તમે શું કહેશો? બંધ કરવાથી તો એવું કંઈ નથી કે આ ઘટના ન થાય, એવું બનતું નથી, પણ સ્વેચ્છાએ જેને બંધ રાખવું હોય એ રાખે, ના રાખવું હોય ન રાખી શકે, બરાબર છે। બસ પણ આપ શું કહેશો? આપે આપના કોણ સ્વજન ગુમાવ્યા છે ને હવે સરકારની કામગીરી વિશે શું કહેશો આપ? મારો નાનો ભાઈ છે, એમને મેં ગુમાવેલા છે, અને મારા માસીનો છોકરો છે એમને મેં બંનેને ગુમાવેલા છે। અત્યારે ખાસ વાત એ જ છે કે સરકાર જે કરી રહી છે એ અમને અત્યારે દેખાઈ રહ્યું છે, પણ આ જ વસ્તુ ઉપર થોડુંક હજી સારી રીતે જે છે સરકાર કરી શકે છે એ બી અમે એમને અપીલ કરીએ છીએ કે થોડુંક સારી રીતે હજી કાયદા જે છે એમના ઉપર જે લોકો છે જેમના થકી આ થયું છે એમની ઉપર થોડાક એક્શન લે અને હજુ સારી રીતે જે છે એ કાર્યવાહી કરે, તો એ વસ્તુ ઉપર અમે અપીલ કરીએ છીએ સરકારને। આજે અદાણી સમૂહની વાર્ષિક